તો વૈશ્વિક બજારની અપડેટ સાથે સહયોગી આરતી મહેતા જોડાયા છે। આરતી, વેરી ગુડ મોર્નિંગ। ખાસ કરીને આજે ક્યાં નજર વૈશ્વિક બજારની પડી રહી છે? ગુડ મોર્નિંગ નીરજ। અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો યુએસ માર્કેટ તરફથી થોડા નેગેટિવ સંકેતો બનતા દેખાયા છે, કારણ કે ઇન્ડાયસીસમાં જો નેગેટિવ કામકાજ આપણને જોવા મળતું દેખાયું છે। S&P 500માં ફ્લેટ કામકાજ છે, નાસ્ડેકમાં ફ્લેટ, અને ડાઉ જોન્સની વાત કરી લઈએ તો અહીંયા લગભગ 5% વધુની વેચવાલી આપણને જોવા મળતી દેખાઈ રહી છે। હવે ઉપલા સ્તરેથી કેટલા ઇન્ડાયસીસ ઘટ્યા છે તેના પર નજર કરી લઈએ તો જુઓ, ડાઉ જોન્સ 430 પોઈન્ટ્સ ઉપલા સ્તરેથી ત્યાં ઘટાડો જોવા મળતો દેખાયો છે। S&P 500ની વાત કરી લઈએ 55 પોઈન્ટ્સનો ઘટાડો ઉપલા સ્તરે અને નાસ્ડેકમાં 170 પોઈન્ટ્સનો ઘટાડો ઉપલા સ્તરેથી આપણે જોયો છે। તો આ એક વેચવાલી ખાસ કરીને ગઈકાલે યુએસ માર્કેટમાં જોવા મળતી દેખાઈ રહી હતી। એનવીડિયાની વાત કરી લઈએ ટેક શેર્સ, કારણ કે અહીંયા એક દબાણ સાથેનું કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે। કંપની જે છે હવે ત્રિમાસિક ચાર્જ $5.5 બિલિયન અહીંયાથી લેતી જોવા મળશે, અને કંપની આ H20 GPUના એક્સપોર્ટ માટે ખાસ કરીને ચાર્જ જે છે તે અહીંયાથી લેતી જોવા મળશે, જે ચાર્જ હવે $5.5 બિલિયન રહેશે। બીજી બાજુ વાત કરી લઈએ તો ચીન અને અન્ય દેશોમાં એક્સપોર્ટ માટે ખાસ કરીને કંપની અહીંયાથી ચાર્જ લેતી જોવા મળશે, અને ચીન કંપની માટે ચોથું સૌથી મોટું બજાર જે છે તે અહીંયાથી યુએસનું રહેતું દેખાયું છે। એનવીડિયાનું ખાસ કરીને રહેતું દેખાઈ રહ્યું છે, અને ગઈકાલે શેર જે છે તે અહીંયાથી 6%થી વધુ ઘટીને બંધ થતો આપણને દેખાયો હતો। તો એનવીડિયામાં જે રીતે એક વેચવાલી છે એની અસર ખાસ કરીને આપણને નાસ્ડેક પર બનતી દેખાઈ હતી। વાત કરી રહીએ યુએસ સરકારનું શું કહેવું છે એનવીડિયા પર, તો તેમનું કહેવું છે કે ચીપ એક્સપોર્ટ માટે લાયસન્સ જે છે તે ખાસ કરીને અહીંયા જરૂરી બનતું દેખાઈ રહ્યું છે। ચીન અને અન્ય દેશોની વાત કરી લઈએ તો ત્યાં એક્સપોર્ટ માટે ખાસ કરીને લાયસન્સ મહત્વનું છે, અને બાઇડન સરકાર જે છે તેમણે 2022માં એક્સપોર્ટ જે છે તે બંધ કરી દીધો હતો, એટલે આ ખાસ એક અસર જે છે તે અહીંયા પણ આપણને બનતી દેખાય છે। અને 2023ની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા પણ ખાસ કરીને આ એક્સપોર્ટ પર પ્રતિબંધ જે છે તે ખાસ કરીને હજી પણ યથાવત છે। તો 2022માં લાગેલા જે પ્રતિબંધ હતા તે હજી પણ યથાવત રહેતા દેખાઈ રહ્યા છે। તો આ એક ખાસ કરીને એનવીડિયામાં ઘટાડો જે રીતે બનતો દેખાયો છે એની અસર આપણને બનતી દેખાય છે। વાત કરી લઈએ ટેરિફને લઈને તો ક્રિટિકલ મિનરલ્સ પર કદાચ ટેરિફ લાગતું જોવા મળી શકે છે, કારણ કે તપાસ જે છે ટ્રમ્પે અહીંયાથી ક્રિટિકલ મિનરલ્સની શરૂ કરી છે, એટલે મહત્વપૂર્ણ ખનીજો જે છે એની અસર તપાસ શરૂ કરવામાં આવી છે। અને આ ખનીજો જે છે ખાસ કરીને દેશના વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે આવશ્યકતા હોય છે, એની સંભાવનાઓ વચ્ચે આ તપાસ જે છે ક્રિટિકલ મિનરલ્સની અહીંયાથી શરૂ કરવામાં આવી છે, અને આવતા 9 મહિનામાં કોમર્સ સેક્રેટરી જે છે તે અહીંયાથી પોતાનો રિપોર્ટ પણ આ ક્રિટિકલ મિનરલ્સ પર પોતે જાહેર કરશે। 15 ક્રિટિકલ મિનરલ્સનું ઇમ્પોર્ટ ખાસ કરીને યુએસ અહીંયાથી કરે છે, અને જેમાં 70% ઇમ્પોર્ટ ચાઇનાથી તેઓ કરે છે। તો આની એક તપાસ જે છે અત્યારે ચાલી રહી છે, જેના પર કદાચ ટેરિફ જે છે આવનાર દિવસોમાં આપણને આવતા જોવા મળી શકે છે। બીજી બાજુ ફાર્મા અને સેમિકન્ડક્ટર પર પણ તપાસ જે છે ત્યાંથી ચાલુ છે, તો અહીંયા કઈ રીતે અપડેટ આવે છે તેના પર ધ્યાન રાખવાનું રહેશે। પણ વધુ એક ક્રિટિકલ મિનરલ્સનું જે વસ્તુ છે તે અહીંયા એડ થતી દેખાઈ રહી છે ટેરિફના ઓલામાં। યુએસ ચાઇના વચ્ચેની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને તણાવ ઘટી શકે તેવા અત્યારે જે અનુમાન બનતા દેખાયા છે, કારણ કે ટ્રમ્પ સરકાર જે છે એણે ચીન સરકારને અપીલ કરી છે, ડોનાલ્ડ ટ્રમ્પે, કે તમે આવો સામે વાતચીત કરવા માટે આગળ આવવા તેમણે ચાઇના સરકારને કહ્યું છે। પણ બીજી બાજુ ચાઇના જે છે તેણે કડક પગલાં જો લીધા છે। ચીને એરલાઇન કંપનીઓને આદેશ આપ્યા છે અમુક, અને આ આદેશ એવા છે કે બોઈંગથી જે વિમાનોની ડિલિવરી થાય છે તે અહીંયાથી બંધ કરવાના આદેશો ચાઇનાએ આપ્યા છે। તો આ એક યુએસ ચાઇના વચ્ચે જે રીતે ડેવલપમેન્ટ થયા છે તેના પર પણ ખાસ એક નજર રહેશે। પણ ખાલી ચાઇનાની વાત કરી લઈએ તો અહીંયા ફોકસ વધારે રહેશે, કારણ કે આજે અહીંયા જીડીપીના ડેટા આપણને આવતા જોવા મળશે, અને આ જીડીપી જે છે ખાસ કરીને નંબર્સ અહીંયાથી ઘટતા જોવા મળી શકે છે। જુઓ, બજારને જીડીપી 5% રહેવાની આશા જે છે તે અહીંયાથી ઓછી લાગી રહી છે, એટલે કે 5%થી ઓછું જીડીપી નંબર્સ જે છે તે આપણને અહીંયાથી જોવા મળી શકે છે। 2024ની વાત કરી લઈએ તો અહીંયા જે જીડીપીનો અંદાજ હતો Q4માં તે 5.4%નો જીડીપી ગ્રોથ હતો, એની નીચે પણ ખાસ કરીને આ જીડીપી ગ્રોથ જે છે તે અત્યારે હવે આપણને આવતો જોવા મળી શકે છે। તો ડેટા કઈ રીતે જીડીપીના આવે છે ચાઇનાના, એના પર ખાસ ફોકસ રહેશે। પણ યુબીએસના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમનું માનવું છે કે ગ્રોથ અનુમાન તેમણે 4%થી ઘટાડી 3.4% કર્યું છે, અને બીજી બાજુ ટેરિફ વોરથી ખાસ કરીને તેઓ માની રહ્યા છે કે જીડીપી જે છે તે લગભગ 2% સુધી પણ ઘટી શકે છે। પીસીઓબી એટલે કે પબ્લિક બેંક ઓફ ચાઇના જે છે તે અહીંયાથી જલ્દી વ્યાજદરોમાં કાપની શરૂઆત
શરૂઆત પણ કરી શકે છે તેવું પણ યુબીએસ માની રહ્યા છે. તો ખાસ કરીને સ્થિતિ આર્થિક રીતે ચાઇનામાં પણ નબળી આપણને થતી દેખાઈ શકે છે. ઇમ્પોર્ટન્ટ ડેટાની વાત કરી લઈએ બજારમાં, કારણ કે આજે ઘણા બધા ડેટા ઇમ્પોર્ટન્ટ છે. તો 5 દિવસના ઘટાડા પછી ડોલર ઇન્ડેક્સ જુઓ 100ની ઉપર થોડો ઘણો આપણને આવતો દેખાઈ રહ્યો છે. એ એક ડેટા જે છે ઇમ્પોર્ટન્ટ રહેશે. ડોલર ઇન્ડેક્સની ચાલ પર નજર રહેશે. ક્રૂડની ભાવ પર નજર કરી લઈએ તો અહીંયા પણ $65 ની પાસે કામકાજ હજી પણ બ્રેન્ટનો ભાવ જે છે તે પહોંચતો દેખાય છે. કોમેક્સની વાત કરી લઈએ તો ત્યાં સોનામાં જો નવા સ્તર જે છે તે અહીંયાથી હજી પણ આપણને બનતા દેખાય છે, કારણ કે સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ મળી રહ્યો છે. અને 10 વર્ષની જે બોન્ડ યીલ્ડ છે તે અહીંયાથી ઘટી એટલે 5.57%થી ઘટી 4.32% પર આપણે થતી દેખાઈ રહી છે. તો આ ખાસ કરીને અમુક ડેટા જે છે તેના પર નજર રાખવાની રહેશે. આંકડાઓની વાત કરી લઈએ, કારણ કે આજે અહીંયા પણ ઇમ્પોર્ટન્ટ ડેટા આવવાના છે, જ્યાં યુએસના રિટેલ સેલ્સના ડેટા પર ફોકસ રહેશે. ફેડ ચેરમેન જેરોમ પોવેલ જે છે તે ભાષણ આપવાના છે, તો તેના ભાષણ પર ખાસ કરીને નજર રાખવાની રહેશે. અને ASML જે હોલ્ડિંગ જે સેમિકન્ડક્ટર કંપની છે એના ખાસ કરીને અહીંયાથી પરિણામ આવતા જોવા મળશે. તો અહીંયા કઈ રીતે પરિણામ આવે છે તેના પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. પણ ઓવરઓલ વાત કરીએ તો યુએસ માર્કેટ તરફથી નેગેટિવ સંકેતો આપણને બનતા દેખાયા હતા. એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાંથી મિશ્ર સંકેતો બનતા દેખાઈ રહ્યા છે, જ્યાં જુઓ તાઇવાન ઇન્ડેક્સમાં 1%થી વધુની વેચવાલી, નિક્કેઈ કોસ્પી 0.5%થી વધુનું દબાણ આપણને બતાવી રહ્યા છે. અને અન્ય ઇન્ડાઇસીસમાં સ્ટ્રેટ ટાઈમ્સ થોડું ફ્લેટ ટુ પોઝિટિવ છે, પણ બાકી હેંગસેંગ અને શંઘાઈમાં એક નેગેટિવ કામકાજ છે. તો મિશ્ર સંકેતો એશિયન માર્કેટ તરફથી. શરૂઆતી કારોબારમાં ગિફ્ટ નિફ્ટી 61 પોઈન્ટની વેચવાલી બતાવી રહ્યું હતું. અત્યારે જો 60 પોઈન્ટની જ વેચવાલી આપણને બનતી દેખાઈ રહી છે. અને લેવલ સ્પેસિફિક 23,281ના લેવલ્સ અત્યારે ઇન્ડિકેશન બનતા દેખાઈ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય યુએસ માર્કેટ જે રીતે એક સારી તેજી બાદ થાક પડ્યું છે એને લીધે આપણા માર્કેટ પણ થોડા નફા વસૂલી આજે અહીંયા જોવા મળી શકે છે અને નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે.